પોરબંદર ખાતે આજથી 2 દિવસીય નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનો પણ પ્રારંભ કરાયો છે, જેમાં પ્રથમ દિવસે વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે। અરબી સમુદ્રના કિનારે સાહસ વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે તેમની સંસ્થા દ્વારા ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહી છે। આ વર્ષે પણ આજે તારીખ 4 જાન્યુઆરીના રોજથી 2 દિવસીય કોમ્પિટિશનનો પ્રારંભ કરાયો છે, જેમાં દેશભરના 11 રાજ્યોના 1223 સાહસવીરો પોરબંદરનો દરિયો ખેડવા માટે આવ્યા છે। આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની વિવિધ વય જૂથ કેટેગરી વાઇઝ ભાઈઓ તથા બહેનો, બાળકો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાશે। તો રેસ્ક્યુ માટે નેવી, કોસ્ટગાર્ડ, નગરપાલિકા તેમજ માછીમારી સમાજના પિલાણા સ્વિમિંગ ક્લબની 2 બોટ તથા જિલ્લા વહીવટી તરફથી રેસ્ક્યુ માટે રિંગ બોયા પૂરા પાડવામાં આવ્યા છે। આજે બપોરના 12 વાગ્યાથી સ્પર્ધા શરૂ થઈ હતી, જેમાં પ્રથમ દિવસે 2 કિલોમીટર, 10 કિલોમીટર રેગ્યુલર તથા દિવ્યાંગોની 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી। આજે ખૂબ જણાવતા આનંદ થાય છે કે પોરબંદરના આંગણે ટ્રાયથલોન અને સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે। ટ્રાયથલોનની ઇવેન્ટમાં લગભગ 80-85 લોકોએ પાર્ટ લીધો અને સ્વિમાથોનમાં 1200 થી વધારે 11 રાજ્યોમાંથી પાર્ટિસિપેશન લીધું। પોરબંદરના આંગણે આપણા આખા દેશના તરવૈયાઓ આવીને જે આનંદ માણે છે એ આપણા પોરબંદરનો શ્રીરામ સ્વિમિંગ ક્લબનો ઉત્સાહ વધારે છે। આ આયોજન વર્ષો વર્ષ કરવા માટે આ આયોજનની અંદર 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરનું આયોજન છે। મને એક બીજી વસ્તુ જણાવતા આનંદ થાય છે કે પેરા સ્વિમર્સ માટે પણ આપણે 1 કિલોમીટર અને 5 કિલોમીટરનું આયોજન કરતા હોઈએ છીએ, તો એની અંદર પણ ખૂબ સારો પ્રતિસાદ છે। લગભગ 50 થી ઉપર પેરા સ્વિમર્સ અહીંયા આવેલા છે અને આ ઇવેન્ટમાં પાર્ટ લેવાના છે। આની અંદર 6 થી 10 વર્ષ, 10 થી 14 વર્ષ, 14 થી 40 વર્ષ, 40 થી 60 અને એબવ 60 આ બધી એજના ગ્રુપ માટે આમાં સ્વિમાથોનમાં જગ્યા છે। 1 કિલોમીટરમાં એજ ગ્રુપ ઘણું વધારે આપણે રાખેલું છે, જેથી સૌ પાર્ટિસિપેશન કરી શકે। આ એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે, અહીંયા નેશનલ સ્વિમર્સ અહીંયા ઘડાય છે ઓપન વોટરના। તમારું નામ શું છે અને પોરબંદરમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારું નામ રાજેશ કોલડિયા છે। અમે લોકો અમદાવાદથી આવ્યા છીએ। પોરબંદરમાં અમારો ત્રીજો એક્સપિરિયન્સ છે। અમને અહીંયા બહુ જ મજા આવે છે। આજે અમે 2 કિલોમીટર સ્વિમિંગ કર્યું અને અમને બહુ જ મજા આવી છે। પોરબંદરનો સમુદ્ર છે એ કેવો લાગ્યો સ્વિમિંગ માટે? પોરબંદરનો સમુદ્ર એટલે આમ તો સોમનાથ દ્વારકાનો સમુદ્ર કહેવાય અને જ્યાં ભગવાનની ભૂમિ હોય ત્યાં સ્વિમિંગની બહુ જ મજા આવે। એટલે મારું તો જાહેર જનતાને આમંત્રણ છે કે અહીંયા આવો અને સમુદ્રની મજા માણો। તમે ત્રીજી વાર તમે સ્વિમિંગ માટે આવ્યા છો, તો આવતા વર્ષે પણ આયોજન કઈ રીતનું રહેશે? એટલે એકચ્યુઅલી અમે લોકો તો આમ તો અમદાવાદથી ગ્રુપમાં આવ્યા છીએ 9 જણા। આવતા વર્ષે અમારું પ્લાનિંગ છે કે અમે લોકો ટ્રાયથલોન ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ, કારણ કે ટ્રાયથલોન ઇવેન્ટ આ વર્ષે અહીંયા આયોજિત થઈ છે, જે બહુ સરસ આયોજન છે। એટલે આવતા વર્ષે અમારું આયોજન છે કે શનિવારે અમે ટ્રાયથલોનમાં પાર્ટિસિપેટ કરીએ અને સન્ડે અમે લોકો સ્વિમિંગમાં પાર્ટિસિપેટ કરીએ। ઇન્ડોર અને સમુદ્રમાં સ્વિમિંગમાં કેટલો ડિફરન્સ થાય છે? ઇન્ડોર અને આઉટડોરમાં જે સ્વિમિંગમાં ડિફરન્સ છે એ ફિયરનો ડિફરન્સ છે। એટલે ઇન્ડોરમાં જનરલી તમને ડૂબવાનો ભય ના હોય, પણ અહીંયા જનરલી તમે તમારા ફિયર જોડે તમે લડો છો। તો મારું જાહેર જનતાને આમંત્રણ છે કે તમે અહીંયા આવો, સમુદ્રની મજા લો। પોરબંદરમાં કેટલું એડવેન્ચર છે? પોરબંદરમાં એડવેન્ચર જ એડવેન્ચર છે। આટલા દરિયામાં કરવામાં તમને એડવેન્ચર જ ફીલ થશે। શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા વર્ષોથી નેહા શુક્લ સમુદ્રી તરણ સ્પર્ધાની તાલીમ આપવામાં આવે છે અને રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરે છે, જેથી ઘણા સ્વિમવીરોએ અહીંયા તરી અને ઇતિહાસ રચ્યો છે। પોરબંદરનો દરિયો ઇંગ્લિશ ચેનલ તરવા જઈ રહેલા સ્પર્ધકો માટે પ્રેક્ટિસ કરવા ઉપયોગી બને છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।